નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોતા હતા તે ધોરણ 9ની ગુજરાતી વિષયની 25/7/2024ના રોજની પ્રશ્ન બેંક નંબર 1 એટલે કે જુલાઈ 2024ની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર જેટલી પણ એકમ કસોટીઓની પ્રશ્ન બેંક આવશે તે બધી જ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન, સચોટ સોલ્યુશન અને વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા તૈયાર કરેલા સોલ્યુશન આપણી ચેનલ ઉપર તમને ઉપલબ્ધ થઈ રહેશે અને એ પણ સાથે સાથે છાપેલા અને પ્રિન્ટ કરેલા ફોન્ટની અંદર જે તમને બીજે કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે તો જરૂરથી આપણી ચેનલ ઉપર આ દરેક એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરતા રહેજો, જે તમને પરીક્ષા માટે, તમારી એકમ કસોટી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। ચાલો તો શરૂ કરીએ આપણે આ ધોરણ 9ની તારીખ 25/7/2024ના રોજની ગુજરાતી વિષયની જુલાઈ 2024ની જે પ્રશ્ન બેંક નંબર 1 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગ એ અહીંયા આપણને કહ્યું છે કે લેખક, કવિ, કૃતિ, સ્વરૂપ, સંદર્ભ વગેરેને પરિચય મેળવે છે અને આપે છે। અહીંયા જોડકા જોડવાના આપણને કયા છે, કોઈ પણ એક જોડકું લખવાનું છે જેના 3 માર્ક છે। તો પહેલા જોડકામાં અહીંયા કૃતિને આપણને કર્તા સાથે જોડવાનું કહ્યું છે, તો સાંજ સમય શામળિયો, તો એને આપણે જોડીશું નરસિંહ મહેતા સાથે। ચોરી અને પ્રાયશ્ચિત એમના કવિ છે ગાંધીજી, લેખક છે ગાંધીજી। ત્યાર પછી ત્રીજું, પછી શામળિયોજી બોલ્યા, એમના કવિ છે પ્રેમાનંદ। ત્યાર પછી કૃતિને સાહિત્ય પ્રકાર સાથે જોડવાનું છે, એમાં સાંજ સમય સાંભળ્યો એને આપણે પદ સાથે જોડીશું। ચોરી અને પ્રાયશ્ચિતને આત્મકથા અંશ સાથે જોડીશું। પછી શામળિયોજી બોલ્યા એને આપણે જોડીશું આખ્યાન સાથે। ત્યાર પછી આપણે આગળ વધીએ, કૃતિ સાંજ સમય સાંભળ્યો એને જોડીશું નરસિંહ મહેતાના સાથે। ચોરી અને પ્રાયશ્ચિતને જોડીશું સત્યના પ્રયોગો સાથે। પછી શામળિયોજી બોલ્યાને આપણે જોડીશું સુદામા ચરિત્ર સાથે। તેના અથવામાં આપણને કૃતિ અને એક વિષય આપેલા છે, એમાં પેલું છે સાંજ સમય શામળ્યો, તો એનો વિષય છે કૃષ્ણ ભક્તિનો મહિમા। ચોરી અને પ્રાયશ્ચિત એનો વિષય છે સત્યાચરણનો મહિમા। પછી શામળિયોજી બોલ્યા એ અતૂટ મૈત્રીનો મહિમા દર્શાવેલો છે। મિત્રો, ધોરણ 9ની તારીખ 25/7/2024ના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક ગુજરાતી અને વિજ્ઞાન વિષયની આવી છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જો તમારે જોઈતી હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ગુજરાતી અને વિજ્ઞાન બંને વિષયની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકની જરૂરથી મેળવી લેજો, તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। અને અહીંયા વોટ્સઅપ નંબર પણ આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે અહીંયાથી પણ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ આ 25/7/2024ના રોજની ધોરણ 9ની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન જે છે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની તે અવશ્ય મેળવી લેવી, તેનો અભ્યાસ કરી લેવો અને એની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાંથી મેળવી લેવી। ત્યાર પછી બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યાની ઊંચાઈ જોવા મળે છે, તો જવાબ આવશે અધ્યાત્મની। બીજું, ગોવાળોમાં શોભે હરી ખાલી જગ્યાનો વીરો, તો હળધર। ત્રીજું, ખોટું કાર્ય કર્યાના ખાલી જગ્યા ભાવમાંથી બહાર આવવા જોખમ ખેડીને દોષ કબૂલ કરવો, તો અપરાધ। ચોથું, પછી દરિદ્ર ખોવા દાસનું ખાલી જગ્યા સામે કરી, તો સોમ દ્રષ્ટિ। પાંચમું, એ ખાલી જગ્યાના પ્રેમ બાણે મને વિંધ્યો, તો જવાબ આવશે મોતીબિંદુ। છઠ્ઠું, ગાંધીજીના સારું આ ખાલી જગ્યા પદાર્થ પાઠ હતો, તો સત્યનો। સાતમું, કૃષ્ણ સુદામા ખાલી જગ્યા મહિના પાસે રહ્યા હતા, તો 2। આઠમું, કૃષ્ણ સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં રહીને ભણતા, તો સાંદીપની। નવમું, વહાલાજીનું રૂપ ખાલી જગ્યામાં વસ્યું, તો હૃદય। ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું, તો ભગંદર। ત્યાર પછી આગળ જોઈએ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ 4 માર્ક છે। એમાં પહેલો સવાલ, સાંજનું કયું દ્રશ્ય મનને મોહ પમાડનારું છે, તો સાંજે શ્રી કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન છે તે દ્રશ્ય મનને મોહ પમાડનારું છે। તારામંડળની શોભા કોણ છે, તો તારામંડળની શોભા હરિ એટલે કે હળધર એટલે કે બલરામના ભાઈ છે। ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી, તો પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી। ગાંધીજીએ બીડી પીવાની ટેવને કેવી માની છે, ગાંધીજીએ બીડી પીવાની ટેવ જંગલી, ગંદી અને હાનિકારક માની છે। ગાંધીજીને કયા વિશેષણોથી નવાજવામાં આવ્યા છે, ગાંધીજીને બાપુ, રાષ્ટ્રપિતા, મહાત્મા વગેરે વિશેષણોથી નવાજવામાં આવ્યા છે। નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું છે, તો નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ મળ્યું છે। શામળિયાનું શરીર શાનાથી મહેકે છે, શામળિયાનું શરીર ચૂવા ચંદનથી મહેકે છે। ત્યાર પછી, કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ કઈ શૈલીમાં રજૂ થયો છે, તો કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે। નવમો સવાલ, આપઘાતના વિચારની ઘટના પછી ગાંધીજીને કયું સત્ય સમજાયું, આપઘાતના વિચારની ઘટના પછી ગાંધીજીને સમજાયું કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી।
10મો સવાલ, વ્યક્તિ દોષને નિખાલસપણે સ્વીકારે ભૂલને ફરી ન કરવાની પ્રતિજ્ઞા લે તેને ગાંધીજી શું કહે છે? તો શુદ્ધતમ પ્રાયશ્ચિત. ગાંધીજીને જીવનમાં પહેલીવાર કયા પાઠ શીખવા મળ્યા? તો સત્યાચરણ અને અહિંસાના પાઠ શીખવા મળ્યા. નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? તો નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા. 13મો સવાલ, ગાંધીજીના લખાણો કઈ ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલા છે? ગાંધીજીના લખાણો ગાંધીજીના અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલા છે. નીચેનામાંથી કયું આખ્યાન પ્રેમાનંદનું નથી? વિકલ્પોમાંથી જણાવો. નળાખ્યાન, ચંદ્રહાસ આખ્યાન કે હરિશ્ચંદ્રાખ્યાન? તો જવાબ આવશે હરિશ્ચંદ્રાખ્યાન. 15મો સવાલ, પછી શામળિયોજી બોલ્યા કૃતિમાં શ્રી કૃષ્ણનો વિનય ક્યાં દેખાય છે? તમો પાસ અમે વિદ્યા શીખ્યા, આ વાક્યમાં શ્રી કૃષ્ણનો વિનય દેખાય છે. ત્યાર પછી છે વિભાગ બી. એમાં કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, ગોવાળોમાં ગિરધર કેવી રીતે શોભી રહ્યા છે? તો જેમ તારામંડળમાં ચંદ્ર શોભે છે, જેમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે છે, એમાં ગોવાળોમાં ગિરધર શોભે છે. સાંજ સમય શામળિયો કાવ્યના આધારે સાંજ સમયનું દ્રશ્ય આલેખો. તો સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે. શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડીએ ચૂવા ચંદનની સુગંધથી મહેકે છે. ત્રીજો સવાલ, ગાંધીજીને શાની ચોરી કરવાની ટેવ પડી, શા માટે? ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે એમ નહોતા. વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં. આથી નોકરના ખીચ્ચામાંથી 2-4 દોકડા ચોરવાની ટેવ પડી. ચોથો સવાલ, ગાંધીજીએ સોનાનું કડું શા માટે કપાવેલ? તો ગાંધીજીના માંસાહારી ભાઈને 25 રૂપિયાનું કરજ થયું હતું. આ કરજ ચૂકવવા માટે ગાંધીજીએ સોનાનું કડું કપાવ્યું હતું. પાંચમો સવાલ, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી. ગાંધીજી પ્રત્યેનો પિતાનો પ્રેમ વૃદ્ધિ કઈ રીતે પામ્યો? તો ગાંધીજીએ કરેલી ભૂલ અને ચોરીની તેમણે ચિઠ્ઠી લખી પિતાજી સામે એકરાર કરી લીધો હતો, માટે ગાંધીજી પ્રત્યેનો પિતાનો પ્રેમ વૃદ્ધિ પામ્યો. પિતાજીની ક્ષમા ગાંધીજી માટે અહિંસાનો પદાર્થપાઠ હતો. આ વિધાન સમજાવો. તો ગાંધીજીએ તેમના પિતા સામે ચોરી કર્યાનો એકરાર કરવા છતાં તેમના પિતાજી તેમને ઠપકો નથી આપતા કે માથું પણ કૂટતા નથી કે કટુ વચન પણ નથી બોલતા, પરંતુ તેમની આંખમાંથી આંસુ સરી પડે છે અને આંસુમાં ગાંધીજીને પિતાનો પોતાના પ્રત્યેનો પ્રેમ દેખાય છે. માટે આપણે કહી શકીએ કે પિતાજીની ક્ષમા ગાંધીજી માટે અહિંસાનો પદાર્થપાઠ હતો. આપઘાતના વિચારને પડતો મૂકતા ગાંધીજીના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? તો આપઘાતના વિચારને પડતો મૂકવાનું પરિણામ એ આવ્યું કે એઠી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા. શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી. 10મો સવાલ, ગુરુ ગામ ગયા ત્યારે આશ્રમમાં કઈ ઘટના બની હતી? ગુરુ ગામ ગયા હતા ત્યારે તેઓ કોઈ એક સદગૃહસ્થના ઘરે ભિક્ષા માંગવા ગયા હતા અને ગોરાણીએ તેમને જંગલમાં લાકડા લેવા મોકલ્યા હતા. ત્યારે તે ખૂબ જ વરસાદ આવે છે અને બંને જંગલની અંદર ફસાઈ જાય છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલું 4 માર્ક્સનો એક પ્રશ્ન આમાંથી પૂછાશે. સાંજ સમય શામળિયો કૃતિમાં કૃષ્ણ ભક્તિનો મહિમા વ્યક્ત થયો છે. આ વિધાનને સ્પષ્ટ કરો. સાંજ સમય શામળિયો ભક્તિ ગીતમાં શ્રી કૃષ્ણનું વૃંદાવનથી આવવાનું વર્ણન કરવામાં આવેલ છે. કવિ શામળિયાને ગિરધર, વહાલાજી અને સ્વામીજી જેવા શબ્દોથી બિરદાવે છે. કૃષ્ણનો મહિમા વર્ણવતા કવિ શામળિયાની અનેરી શોભાનું વર્ણન કરે છે. શિર પર સુંદર મુગુટ, કાને કુંડળ, શરીર પર પિતાંબર અને પછેડી ધારણ કર્યા છે. કવિ કૃષ્ણની શોભાને ઉપમા અલંકારથી પણ અલંકૃત કરે છે. તારામંડળમાં જેમ શશિયર શોભે, સુવર્ણ જરિત અલંકારોમાં હીરા ઝગમગે, એમ ગોવાળોના વૃંદમાં ગિરધર શોભી રહ્યા છે. કવિના હૃદયમાં કૃષ્ણનું કામળગારું રૂપ વસી ગયું છે. કવિ કૃષ્ણના રૂપ ઉપર વારી જાય છે. એમના વગર કેમ રહેવાય એવો પ્રશ્ન થાય છે. આમાં દરેક બાબતો શ્રી કૃષ્ણનો મહિમા વર્ણવે છે. ગાંધીજીનું મનોમંથન તમારા શબ્દની અંદર વર્ણવો. ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ. એ પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું. આ 3 ઘટનાઓ બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે. આપઘાત કરવા માટે ઝેર જોઈએ. ઝેર કોણ લાવી આપે? ઝેર ખાઈ અને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ? આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે. અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવા નિર્ણય પર ગાંધીજી આવે છે. આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની. એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવા તેઓ ભાઈને સાથ આપ્યો. એ વાત પણ એમને ખટકી. પિતાજી પાસે કબૂલ કરવા જતાં પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે, તો એવા વિચારો એના મનની અંદર ઉઠે છે અને અંતે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કરે છે. અને આવી રીતે
આ જે દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત હોય છે. ત્યાર પછી ત્રીજો સવાલ, ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાં વ્યક્ત જીવન મૂલ્યો સ્પષ્ટ કરો. તો ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાં વ્યક્તિ જીવન મૂલ્યો આ પ્રમાણે છે. બાળપણમાં જ નહીં, કોઈ પણ ઉંમરે વ્યક્તિની ભૂલ થઈ શકે છે. ભૂલ થયા પછી એનો સ્વીકાર કરવો, તેનું પ્રાયશ્ચિત કરવું અને પુનઃ તે ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા કરવી. આ ઉપરાંત જે પ્રમાણે ગાંધીજી પોતે કરેલી ભૂલને ફરીવાર ન દોહરાવી, તેનો આ ગુણ પણ આપણામાં વિકસાવો. આપણે ભૂલ કરીએ તો તેનો સ્વીકાર કરવાની હિંમત પણ રાખવી. સત્ય, અહિંસા અને ક્ષમામાં જે શક્તિ છે, બીજે ક્યાંય જોવા નહીં મળે. પિતાજી દ્વારા થયેલા અહિંસાના પ્રયોગે ગાંધીજીના જીવનમાં કેવું પ્રેરક બળ પૂરું પાડ્યું, તે મૂલ્ય અહીં વ્યક્ત થયું છે. ચોથો સવાલ, પછી શામળિયોજી બોલ્યા, કૃતિમાં વ્યક્ત અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમભાવ તમારા શબ્દમાં વર્ણવો. શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા. સવારે ઉઠીને વેદની ધૂન કરતા. ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા. એ લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો નહોતો. શ્રી કૃષ્ણે સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હશે, તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી. આમ પછી શામળિયોજી બોલ્યો, કૃતિમાં શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવનની અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમ ભાવ વ્યક્ત થયેલો જોવા મળે છે. 5મો સવાલ, તમારી ભૂલને કારણે તમને કોઈ ઠપકો કે ટકોર કરેલી હોય તે પ્રસંગ વર્ણવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો પ્રસંગ જે છે તે વર્ણવેલો છે. તમે આ પ્રસંગ લખી શકો અથવા તમારો પોતાનો પ્રસંગ પણ અહીંયાથી લખી શકો છો. ત્યાર પછી છે વિભાગ સી. એમાં છે પહેલું, ધ્વનિ ઘટકો છૂટા પાડો. કોઈ પણ એક આમાંથી લખવાનું છે. તો પિતાંબર એટલે પ વત્તા ઈ વત્તા ત વત્તા આ વત્તા મ વત્તા બ વત્તા અ વત્તા ર વત્તા અ. વૃંદાવન તો વ પ્લસ રૂ પ્લસ ન પ્લસ દ પ્લસ આ પ્લસ વ પ્લસ અ પ્લસ ન પ્લસ અ. પ્રાયશ્ચિત તો પ પ્લસ ર પ્લસ આ પ્લસ ય પ્લસ અ પ્લસ શ પ્લસ ચ પ્લસ ઈ પ્લસ ત પ્લસ અ. પ્રતિજ્ઞા તો પ પ્લસ ર પ્લસ અ પ્લસ ત પ્લસ ઈ પ્લસ જ પ્લસ ગ પ્લસ આ. શામળિયો તો શ પ્લસ આ પ્લસ મ પ્લસ અ પ્લસ અળ પ્લસ ઈ પ્લસ ય પ્લસ ઓ. ત્યાર પછી છે આગળ સાચી જોડણી લખો. એમાં ટિકિટ તો ટિકિટની સાચી જોડણીમાં આવશે વિકલ્પ બ ટિકિટ. કીર્તિ માટે આવશે વિકલ્પ ક અને મુહૂર્ત માટે આવશે વિકલ્પ અ. ત્યાર પછી છે રિશેષ માટે આવશે વિકલ્પ બ અને સાંદીપની માટે આવશે વિકલ્પ ક સાંદીપની. ત્યાર પછી ત્રીજું, નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન અહીંયા પૂછવાનો છે. એમાં પહેલું, ક્રિયાવાચક સંજ્ઞા. તો એમાં જવાબ આવશે વિકલ્પ ક તાડન. ત્યાર પછી કઈ સંજ્ઞા જુદી પડે છે. તો એમાં જવાબ આવશે વિકલ્પ ડ ભારા. ત્યાર પછી ત્રીજું, ગુજરાતમાં વ્યક્તિવાચક સંજ્ઞા અને સમિતિ. તો એમાં જવાબ આવશે વિકલ્પ ડ સમૂહવાચક સંજ્ઞા. ત્યાર પછી ચોથું, ભાવવાચક સંજ્ઞા તેમજ વ્યક્તિવાચક સંજ્ઞા એમ બંને સંજ્ઞા સહિતનું ઉદાહરણ આપેલ વિકલ્પમાંથી કયું છે. તો ક, મિતેશને મળેલી નિષ્ફળતાઓને જાણે તેને હતાશામાં કેદ કરી લીધી હોત તો. 5મું, નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે. તો જવાબ આવશે માનવતા. મિત્રો, ધોરણ 9ની તારીખ 25/7/2024ના રોજની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે. જરૂરથી મેળવી લેજો. આ ઉપરાંત અહીંયા તમને WhatsApp નંબર આપેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ અહીંયાથી તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. તો આ PDF અવશ્ય મેળવી લેજો, જે તમારી એકમ કસોટી માટે, તમારી પ્રશ્ન બેંક માટે, તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તો વિજ્ઞાન અને ગુજરાતી બંને વિષયની PDF મેળવી લેવી. ચાલો ત્યાર પછી છે આગળ પત્ર, વિચાર વિસ્તાર, નિબંધ અને અહેવાલ. એમાં પહેલું આપ્યું છે કે જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી. અહીંયા આપણે વિચાર વિસ્તાર કરવાનો છે. તો પ્રસ્તુત પંક્તિમાં કવિ આપણને દુનિયાના તમામ તત્વોમાં સ્નેહ અને પ્રેમ સર્વોત્તમ એટલે કે સૌથી ઉત્તમ છે. અહીં તેના ઉદાહરણ જોઈએ તો સૂતરનો દોરો તૂટી શકે છે, લાકડાની કે લોખંડની કડી પણ તૂટી કે વસૂટી શકે છે, પરંતુ પ્રેમની કડી એટલે કે પ્રેમની સાંકળ કોઈ દિવસ પણ તોડી શકાતી નથી. કેવળ 2.5 અક્ષરનો શબ્દ પ્રેમ એટલો મહાન છે. 2.5 અક્ષર પ્રેમ પઢે સો પંડિત હોય. તો આવી રીતે તમે જોઈ શકો છો કે આ સમગ્ર પંક્તિ જે છે એ પંક્તિનો જે વિચાર વિસ્તાર છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યો છે. તમે વિડીયોને સ્ટોપ કરીને, પોઝ કરીને આ જોઈ શકો છો, અથવા તો આ સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરી અને PDF મેળવી શકો છો. બીજી પંક્તિ છે, સ્વાર્થ તારો છોડ તું માનવ નિસ્વાર્થથી તું જીવ, પશુ પંખી પુષ્પોને વૃક્ષોમાં થઈ બેઠો છું હું શિવ. તો આ પંક્તિમાં કવિ કહે છે કે મનુષ્યએ હંમેશા નિસ્વાર્થની ભાવનાથી પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ. અને આ જે પંક્તિ છે તેનો અહીંયા વિસ્તૃત રીતે આપણે સમજાવી છે, તમે જોઈ શકો છો.
ત્રીજી પંક્તિ, નમતાથી સૌ કોઈ રીજે નમતાને બહુમાન સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. તો આ જે પંક્તિ છે એનું સોલ્યુશન તમે જોઈ શકો છો. ત્યાર પછી ચોથું, શમેના વેર વેરથી ટળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. ત્યાર પછી પાંચમું છે, સંપત ગઈ તે સાંપડે ગયા વળે છે વહાણગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ. અહીંયા સમગ્ર સોલ્યુશન તમે જોઈ શકો છો. તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આજે 9ની વિજ્ઞાન વિષયની તારીખ 25/7/2024ના રોજની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર હવે પછીની જેટલી પણ એકમ કસોટીઓ આવશે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF તમને મળી રહેશે. તો એ મેળવવા માટે તમારે આપણી ચેનલ ઉપર સાથે જોડાયેલા રહેવાનું છે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો, સરસ મજાની કોમેન્ટ આપજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો.